કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ઇન્દિરાનગર સોસાયટીમાં પાણીના નિકાલની સમસ્યા દૂર કરવા માટે ખુદ તાલુકા વિકાસ અધિકારી સ્થળ પર પહોંચી કામગીરી કરાવી। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ ઇન્દિરાનગર સોસાયટીના રહીશોના ઘરમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા ત્યારે મીડિયા દ્વારા અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા વિકાસ અધિકારીની સૂચના પ્રમાણે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા પોતે સિહોરી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને ક્લાર્કનો તાત્કાલિક ધોરણે સંપર્ક કર્યો, જેમાં તલાટી મંત્રી રજા ઉપર હતા ત્યારે ક્લાર્ક ધર્મેન્દ્ર જોશી અને સર્કલ ઓફિસર ઠાકોર દ્વારા રૂબરૂ મુલાકાત લીધી અને મજૂરો બોલાવી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ। ત્યારે હવે ઇન્દિરાનગર સોસાયટીના રહીશોએ પાણીના નિકાલ માટે ટેમ્પરરી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપતા હાશકારો અનુભવ્યો અને હવે થોડા દિવસ પછી રાબેતા મુજબ પાણીના નિકાલ માટે યોગ્ય રીતે વ્યવસ્થા કરવામાં આવશે તેવું સિહોરી ગ્રામ પંચાયતના ક્લાર્ક ધર્મેન્દ્ર જોશીએ જણાવ્યું। જો કે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યાએ સિહોરી તલાટી મંત્રીને તંત્રને ગેરમાર્ગે દોરવા બદલ નોટિસ ફટકારતા તલાટીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। જો કે કાંકરેજના તલાટી મંત્રીને પણ વગર અજય ડીસા ખાતે જતા કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીએ નોટિસ ફટકારી દીધી છે। ત્યારે હવે પ્રી મોન્સૂન કામગીરીમાં રેગ્યુલર રિપોર્ટ કરવા માટે દરેક ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને કમ્પ્યુટર ઓપરેટરોને સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનું કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યાએ જણાવ્યું અને સિહોરી ઇન્દિરાનગર સોસાયટીના રહીશોએ તાલુકા વિકાસ અધિકારીનો આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।